કે દેશમાં જે આરએસએસની વિચારધારા ભાગલાવાળી વિચારધારા છે, આ ભાગલાવાદી વિચારધારા પર બેન મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા, એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે છે. અને આ શાસકો સરદાર સાહેબને ભૂસી કાઢી, એમના વિચારોને ખતમ કરી, એમના યોગદાનને ભૂલાવી અને પોતાનું યોગદાન છે, પોતાની વિચારધારાને આ દેશ પર થોપવાનો પ્રયત્ન કરે. દેશના ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં બેફામ ભાષણો કરે. એ અમિત શાહને કહેવા માંગીએ છીએ કે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા. સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસની વિચારધારાને બેન કરવા માટેના, પ્રતિબંધ મૂકવા માટેના એમના આદેશો થયા. આ એ સરદાર સાહેબ છે જે ખેડૂતોના સત્યાગ્રહની આગેવાની લેવાને કારણે સરદારનું બિરુદ મેળવ્યું. આજે એ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે. અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યો. એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે 2028માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માંગે છે, જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે, એ વિચારધારા સામે લડીશું. ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ અત્યાચાર થતો હોય, એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે.